શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા, જે શ્રીમદ ભગવતના મહાપુરાણના 10મ સ્કંદમાં આપેલ છે, તે સાંભળીએ તો તાવ, તરિયો, એકાંતરિયો આવતો નથી, મહારોગ થતો નથી। આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે। ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે। જ્યારે પાર્વતી માતા ઓખાને આ શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે। બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્યમાં આ પદ્ય રૂપમાં ઓખાહરણને આલેખ્ય છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે। ઓખાહરણની આ કથા, જે 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળવાના છીએ। એટલે પહેલા દિવસે કડવું 1 થી 31, બીજા દિવસે કડવું 32 થી 63 અને ત્રીજા દિવસે કડવું 64 થી 93 સુધી। આ રીતે 3 દિવસ ઓખાહરણ સંભળાય તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે। માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, કડવું 1 થી 31। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। ઓખાહરણ શ્રી ગણેશજીની પ્રાર્થના। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને, પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના, કરે જગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને, શણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય। મોટા લીજો મોદક લાડુ, લાગીને શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા। બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। કડવું પહેલું શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્યાશક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી। સુરીનર મુનિવર સર્વે કળાના, તું કોણે ન કળાની। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક। સહસ્ત્ર ફેણા શેષનાગને માં, તોય ન પામ્યો ભેદ। ઝૂંઝવા રૂપ ધારે જગદંબા, રહી નવખંડે વ્યાપી। મહા મોટા જળમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્યાશક્તિ જાણી। અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેશ રંગે રાતા। બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ મોભાતે। હંસાવતીને બગુલા મુખી, વહાણવટી તું માય। ભીડ પડે ને તમને સમારું, કરજો અમારી સહાય। માં સેવકજન તારી વિનતી કરે, ઉગારજો અંબા માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબીલ ગુલાલ તણા હોય ઓછવા, વાગે મૃગદના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય। અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી,
તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરદાસ રે. કડવું બીજું. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કલેવરના. સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થતી મુકાય. તાવ તરિયો એકાંતરિયો, ને ચઢે તેની કાય. ભૂતોનો ભણકારો તેને, ન આવે સ્વપ્નમાંય. પરીક્ષિત પૂછે કહો ને શુકદેવજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દશમની કહો કથા, જેમ ઉપજે છે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર શતરાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચી સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વાલા શ્રી ભગવત. પ્રહલાદ સુત વિરેચન, બલિરાય તેનો તન. બલિ તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી, અહો ગુરુજી, કહોને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા, આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરોગો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યા મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઝાલ્યા સુગ્રીએ કાન રે, તોએ આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમૂહ થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યો રે, જેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજીએ રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલત તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીને બુદ્ધિ તમારી, આપતા ન રાખીએ વારી રે.
હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો કીજો રે, 10 સહસ્ત્ર હસ્તીણ તણું બળ દીજો રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુર પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, ક્ષોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કાંઈના દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ, એકય જોદો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યો તે શિવશું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળ માહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય, તેણે સામે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહો ઓહો શિવરાય. શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હત આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શ્રાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજારા. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. ઓહો શિવજી કહો જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ.
દક્ષિણ અંગથી મેલ લઈને ધડધડિયું સ્વરૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું, કંઠે ઘૂંઘર માળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું, સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી, અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંઠ પડતો નાડા છડી ને આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે, કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંત, બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આંક ધતુરો વિજયા ચાવો, વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને, ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવજી રાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશુલ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત, તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંક ભાંગ ધતુરો ચાવો નફ્ફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે, બે બાળક મેલિયા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપીણી, મેં જોયું પારખું બધું, આટલા દાહડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેંદડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્યને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સૂના બળે મસાણ.
પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે, હો ગણપતિ, બોલો હો બાળ. શિવ રે શાને માર્યો તન, હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ. તેની સંપત્તિ પરઘેર જાય, હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપતિ. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ. પેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ. મેં માર્યો તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દિન, હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તેને શિર કીધો ગાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળાને કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એની સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું, પોષાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું, રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનો ઉદય વીણકુંભ. એ બે વસ્તુ કશા ન કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિના છે ભાર. કડવું દસમું, ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથ જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમારે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જતા વાટ. પંચવદનના દહેરામાય, પહેલી પૂજાય ગણપતિની થાય. એ વિના મુજને જે પૂજે તો, સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોડે. જેને ઘર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું, ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બેચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે કોખે કાય. જા દૈત્યોના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અંટક. અપરાધ પાખે માત મારો, આવો શો દંડ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્યકુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલૂણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા, પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે, તો 3 દિવસ વિશેખ. 3 દિવસ નવ થાય, તો કરવા દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન.
અલુણું ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને, તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી, પૂરીશ મનની આસ. સુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો, સુણો રાજા નિરાધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોજાર રે. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંજિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને, કર્યું જાક જમાળ. બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળ. રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાંતકાળ, મુખ આગળ આડી ધરી, સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચાંડાલણી વળતી વધે, સાંભળ એ રાય, તમો ઉચ્ચને અમો નીચ છીએ, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર. ત્યારે ચાંડાલની વળતી વધે, સાંભળો તે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાંત કાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કોઈ છોરું નથી, સાંભળો રે રાજન. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચાંડાલ તો કોઈએ એક નથી રાય, 10 વિધિના કહેવાય. પહેલા ચાંડાલ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચાંડાલ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચાંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચાંડાળ તેને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચાંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચાંડાળ તેને કહીએ, જેનું કરમાયું વદન. સાતમો ચાંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન. આઠમો નવમો ચાંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચાંડાળ તેને કહીએ, જે કર્મે ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝાયા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રગૃપ લહિયાને તેડ્યા, કર્મ તાણા જોનાર, પૂર્વે રાજા તું તો કહેવાય, વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણીયો કાંઈ તાત રે, પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલિયા, તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કૌટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનું કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરિવર્યા રાજસભામાં જાય,
શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલિયા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચ્યો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16મું ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ શા દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એની ઘેર. સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેણે દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દવતો ઉતરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંત. વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વંદહે છળ વડે પર્વત કોરાય. જો અબડા રૂઠી જે કરે દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુળ નદી નૃપને કમલા. એટલો અંત ન લીજ્યો જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર.
મરકત મણી મોતીએ જડિયા, માહે પીરોજાના પાઠ. હૈશાળા ગજશાળા છે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગ ન માય. 1.25 યોદ્ધા રખેવાળે, મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને, આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો, નવમીચીએ લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોટાહોટ. હિંડોળે હીચવાને કાજે, રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલાં મંગલ ગાય રે. જોબનવતી થઈ છે ઓખા, મંદિર માળિયામાંય રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બની, ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા, કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો, દહાડા 4 રે લોલ. ટાણે રે મળશે પણ, નાળે નહીં મળે રે લોલ. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી, તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો, કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાય. ગંધર્વ વિવાહનું ફળ જેને, વર્ષ થાય 2 9. એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આટો આંક. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે પરણાવે તો, છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ, આવો ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી, ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાય, તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય. ઘેર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારી, ઉપાય કરાવો સાર. કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે, ચબુકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વરસ થયા 10 12 રે. ઓખા તારા શોભિતા શણગાર રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ, કર કંકણ મદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમાદ, તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી, નયનને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમાદ,
તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી. સૈયર શું અણસારે દોહલા કેમ લેજે, મારી બેન રે દોષ કર્મને દીજે. વિષ ઘોડી ઘોડી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું, મદ પૂરણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે, સૈયર મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એરે દુખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવેજી. આ રૂડી શૈયાએ સૂતા, નીંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડી, ને લૂણ વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામિની, એ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને, જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પીઉનો, અધરસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે, આંખનો અણસરો જી. સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસું જી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પીઉને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું તો લેવાય મારે પાપેજી. બાંધોગરી મારા કર્મે કરી, સૂળીએ ચડાવી બાપે રે. મલકતે મુખે મધુર વચને, મરજાદ નવ આણીજી. શાક પાક પીઉને નવ પીરસ્યા, આધો પાલવ આણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું નિપજશે બેનીજી. ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો. બેની છોકર મત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન નથી ગમતું જો, જોબન્યું સૌને હશે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરે લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો,
પછી ઓખાજી વ્રત આચરતા જો, મારા ઓખાભાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સૂવે જો, માતા ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાય સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું ગૌરીયમાની પૂજા. બાઈ હુંએ કુંવારી તુએ કુંવારી, સાંભળ સૈયર વાત, ગૌરીયમાની પૂજા કરીએ જો પામશું નાથ. કોણ માસે કોણ દહાડે ગૌરીયમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણ વધી બીજના દાહડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાહડે કરવું ઉત્થાપન. શૈયા શૈલા પાથરી સદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું ગૌરીયમા પાસે માંગણી. ગૌરીયમા માંગું રે મા બાપના રાજ, માતા સદાય સોહામણી. ગૌરીયમા માંગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌરીયમા માંગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગૌરીયમા માંગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌરીયમા માંગું રે તમારી પાસ, અખંડ હેવા તણી ઘાટડી. ગૌરીયમા માંગું રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી. ગૌરીયમા માંગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું ઓખા ગૌરીયમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા ડીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાહડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બેની કહેતી હતી જે નહીં ગૌરીયમાય તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલું શિવ નામ રે. શિવ અખાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં ચોડે અંગે રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોણ શણગાર. નેપુર વાંજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામિણી ઝૂમણું ને વળી એકાવડ હાર. જડવા ચૂડલો ઝૂલતી દામિણી, દામિણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પોરવ્યા મોતીની શેરો સોળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આગ ધતુરો અગાશીઓ શંખવાળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર,
હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીની કામી જાણી લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેની સામે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ. પીવા જબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગ્યા થયા. પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા શામો દીધો શ્રાપ. પરણ્યા પહેલાં રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છેહ. માવતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ. કડવું 30મું. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ. પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપશો આધીશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ. જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસ આવી તારે 3 હજો ભરથાર. શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભાવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન. હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું ને તે રખે મિથ્યા હોય. વા વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહી તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વીણા નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોડ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક. તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલાં આવ્યા છો તુમ ઉપર જાવ વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ. શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર.
ઉમ્યા કરે છે મહાદેવજીને, ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત્રિ તો વહી ગઈને મીચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં ડીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં ડીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈની કોણ કરમત લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે. તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભર રે નિંદ્રામાંથી જાગી. અંગો અંગ અંગઠી લાગી. ફટ પાપેણી શીદને જગાડી. મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપેણી એ શું કીધું. અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી. મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી. વર્ષે મેલી ગયો મુને પૂરણી. મારા પિયુને જે મતિ આવી. મારા નાથ ગયા રે રિસાવી. મારા હૈયા કેરો હાર. આણી રે આપો આણી વાર. મિત્રો, કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 1 થી 31 આપણે સાંભળ્યા. હવે આવતા વિડીયોમાં આપણે સાંભળશું કડવા 32 થી 63. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.